એટલે કે પ્રહલાદે જે રીતે પોતાના સત્યનો વિજય અને પોતાની નિષ્ઠા અને જેની સાથે હેલો મિત્રો, રામ રામજી. તો પછી કેમ છો બધા? મજામાં? બસ હું પણ મજામાં. તો અમે મિત્રો આવી ગયા જેમ્સ વ્લોગ ભાઈ અમારી હારે, અને અમે બધા આવી ગયા છીએ દામોદર કુંડે. અત્યારે મસ્ત એવી જોરદાર જો અહીંયા હોલિકા પ્રગટાવવાની છે, જોરદાર સારું એવું આયોજન કરવામાં આવેલું છે. આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે વ્લોગ બનાવવા, વિડીયો બનાવવા. આપણી સાથે છે આકાશભાઈ ઉડેદરા, એને મળાવીએ તમને. વ્લોગર કેમ છો ભાઈ? મજામાં? રામ 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 રામ. મજામાં ભાઈ? જલસા જલસા. આજે આપણે હોળીનો આજે જે પવિત્ર તહેવાર છે કે આપણે ખૂબ આપણે ઘણી બધી હોળીના પણ દર્શન કરાવવાના છે વિડીયોમાં. તો મયુરભાઈના વિડીયોમાં તમે કન્ટિન્યુ બધા જોડાયેલા રહેજો. જી 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 મિત્રો, તો હવે આપણે અહીંથી આગળ તરફ જઈ રહ્યા છીએ. આપણે ઘણા બધા ક્રિએટર હજી આવે છે, ઘણા આવી ગયા છે, તો પૂગી ગયા છે. હાલો હજી આપણે આગળ જઈએ. દામોદર કુંડ અત્યારે બહારથી કંઈક આવો આપણને વ્યૂ જોવા મળી રહ્યો છે. અહીંથી આમ ભવનાથ મહાદેવનું મંદિર, ભવનાથ તળેડી, એથી આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. તો એને તો અહીંનું કીધું ભાઈ, પુલનું નીચે છે. હાલો હાલો ત્યાં ઉપર તરફ આપણે જોઈ શકીએ છીએ પુલ છે ને, અહીંથી નીચેની બાજુ આ કરેલું છે. આપણે જઈએ છીએ. બધા ક્રિએટર બીજા મળી ગયા છે. કેમ છો કેનવી ભાઈ? મજા મજા. કેમ છો? મજામાં બધા? પવનભાઈ કેમ છો? મોજમાં ભાઈ? અરે બોર્ડ વાળા માણસો આવી ગયા. પવન પારીખા ભાઈ નું પેજ છે તમે તો અત્યારે વરરાજા આ ભાઈ, જેવા યાર, અમે ગ્રીન જુનાગઢ, અને વરાજાનું સ્વાગત કરે છે. વરરાજો છે ભાઈ. તો વરરાજો છે અમારો. બોર્ડ નો વરાજો ભાઈ, આમે અમારા વિડીયોમાં વરાજો છે ને ભાઈ. હા યાર, આપણે ઓલી રીલ જોઈ તો હતી પછી ને યાર. તો મિત્રો, જો આ આપણે દામોદર કુંડનો નજારો જોઈ શકીએ છીએ. એમાં હોલિકાનો પ્રગટાવવાનો ટૂંક સમયમાં સમય થઈ ગયો છે. આ દામોદર કુંડ છે, અને આ મેન રાધે કૃષ્ણ મંદિર છે, ને અહીંયા બધા પબ્લિક ઊભી છે. અહીંથી આપણે આકાશભાઈ ને હે બધા યુટ્યુબરો ભેગા થયા. શું છે ભાઈ? મજામાં ને બધા? જલસામાં ને? અરે એકદમ ભાઈ, તમે કયો? મોજે મોજ. રોજે રોજ. આજે આપણે આખી ટીમ ઊભી છે. આપણે બધા જઈને વાતચીત કરીએ, શું કરે એલા બધા. તો અહીંયા યાર મ્યુઝિક વાગે છે ને, બોપીએટ આવી જવાની ઉપાધિ રહે છે, એટલે આપણે ઉપાધિ જેવું છે. આપણા ક્રિએટર મિત્રો, ઓ એ ભાઈ ઓહ, જો આ ભાઈ છે આપણે જુનાગઢ 11 જેમ્સ વ્લોગ. જેને 12મું હે 12મું હે તોય અહીંયા શીખવા. આ મોટા ભાઈ આપણે, તમે આ ભાઈ ભેગા જુનાગઢ 11 માં પવનભાઈ. રેડી? हम तो पहचान वाले हैं. ઓહ, આ પાસ વાળા घर આપણે वाले. ક્રિએટર બધા ભેગા થયા ને બધા ગાંડા ગાડીએ હવે બધા. હવે જોઈએ ગાંડા ગાડી. તો મિત્રો, જે રીતે આપણે જોઈ શકીએ છીએ અહીં હોલિકાનો મેઇન કાર્યક્રમ હોય છે, જે ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આપણે જે રીતે જોઈ શકીએ છીએ અહીં બધે દીવા મૂકવામાં આવેલા છે, વાઇટુ સાથે ઘણી જગ્યાએ મૂકવાનું. તો અહીં જે રીતે થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંથી હજી પ્રગટવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, જે રીતે આપણે જોઈ શકીએ છીએ. અને બધા લોકો પણ અહીં આવી ગયા છે, એ રીતે આપણે આ સાઈડ પણ જોઈ શકીએ છીએ. બધા દર્શકો પણ બેસી ગયા છે, દર્શનભાઈ શૂટ કરી રહ્યા છે. આપણે ગ્રીન જુનાગઢવાળા, અને ધીમે ધીમે તૈયારી અહીં શરૂ થઈ ગઈ છે, જે રીતે આપણે જોઈ શકીએ છીએ. અને અહીંથી આ બાજુ પણ એ રીતે આપણે જોઈ શકીએ છીએ. બધા લોકો ક્રિએટર મિત્રો શૂટ કરવા આવી ગયા છે. બધા લોકો જે રીતે આપણે મેઇન અહીંથી પ્રજ્વલન ચાલુ થઈ ગયું છે. જય અહીંયા હોળીનું દર્શન કરવા. હા, અહીંયા ભવનાથ જોરદાર વિડીયો બનશે. વિશ્વેશ કરે નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે દામોદર કુંડ ખાતે હોળી મહોત્સવ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આમ તો હું દર વર્ષે અહીંયા હોળી ઉત્સવ માટે ખાસ દામોદર કુંડ ખાતે આવું છું. દામોદર કુંડ ખાતે પરંપરાગત રીતે
અહીં હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને શહેરના ઘણા બધા લોકો પરિવાર સાથે અહીં હોળી ઉત્સવ ઉજવવા માટે આવે છે. મિત્રો જો અહીંયા અમે બધા રીલનું શૂટિંગ કરી રહ્યા છીએ અત્યારે જોરદાર. આ બધા આવી છે, બધા ક્રિએટર એક કરી આ વિધિ જો આ તમે કઈ જો જયરાજભાઈ જય હો હાલો 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 શીખ લે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, ટ્રસ્ટી દામોદરકુંડ તીર્થક્ષેત્ર. આ પવિત્ર દામોદરકુંડ તીર્થક્ષેત્ર ગિરનાર ક્ષેત્રના અધિપતિના સાનિધ્યમાં હિન્દુ ધર્મનું મહાન પર્વ એટલે હુતાશણી હોળી તરીકે જે પ્રચલિત છે એની અહીંયા વિશેષ વૈદિક રીતે ઉજવવામાં આવે છે. અત્યારે જે હોળીનું પ્રાગટ્ય થયું છે એ વૈદિક પરંપરાથી ઔષધિઓ સાથે આ તીર્થ ઉપર મનાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મના લોકો દૂર દૂરથી આ હોળીમાં તહેવારને મનાવવા માટે ધર્મની દ્રષ્ટિએ શ્રદ્ધાથી આવી પરિક્રમા કરી ને આ તહેવાર જો અત્યારે બધા અહીં હોલિકાના દર્શન શાંતિથી સારી એવી રીતે કરી રહ્યા છે. બહુ જોરદાર રીતે જે રીતે આપણે જોઈ શકીએ છીએ જોરદાર સારી એવી પ્રજ્વલિત થઈ ગઈ છે અને બહુ સારા બધા ભક્તો આનંદથી લઈને ઘણા લોકો ફોટોશૂટ પણ કરી રહ્યા છે. ઓલી બાજુ પણ ઘણા લોકો ઊભા રહેલા છે અને બહુ જોરદાર એવું શાંતિથી બધાએ શૂટ કર્યું અને બધાએ શાંતિથી દર્શન કર્યા. આપણે જે રીતે જોઈ શકીએ છીએ અત્યારે કેનિલભાઈ છે ગ્રીન જુનાગઢ વાળા અને આપણે આ મિત્ર પણ આવી ગયા છે અને બધા અહીં શાંતિથી શૂટ કરી રહ્યા છે અને બહુ જોરદાર એવું સારું આ વખતે આયોજન કરવામાં આવેલું છે. શું ધ્યાન રાખીએ? હા, આઈફોન ઓવરહીટ ના થાય એ પ્રમાણે થોડા એવા આપણે દૂર રહીને શૂટ જે રીતે આપણે કરી રહ્યા છીએ અને આ બાજુ પણ ઘણા એવા ભક્તો આપણે જે રીતે જોઈ શકીએ છીએ આવેલા છે અને આપણે પણ પ્રદક્ષિણા કરવાની બાકી છે. આપણે પણ થોડા જ ટાઈમમાં પ્રદક્ષિણા કરી લઈએ અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ બધા ઘણી એવી પબ્લિક પણ ઉમટી રહેલી છે અને અમે મિત્રો બધા પ્રદક્ષિણા કરવા જઈ રહ્યા છીએ. જય માતાજી. અને બધા લોકો જઈ રહ્યા છે ભાઈ ક્રિએટર મિત્રોની એક હાઈરે હારમાળા બધા જે રીતે આપણે જોઈએ અને બધા વિડીયો શૂટ કરતા જઈ રહ્યા છીએ જે રીતે જોઈ શકીએ છીએ. મોબાઈલ ઓવરહીટ ના થાય એનું ધ્યાન રાખવું મોટભાઈ. તો પછી આઈફોન ડાયરેક્ટ નોટિફિકેશન આવી જાય તો યાર મોબાઈલ હીટ ના થાય. જય માતાજી. એ રીતે આપણે મિત્રો જો અમે બધા ત્રણ પ્રદક્ષિણા કરીને પછી ભૂલી ગયા હતા અને ચોથી બાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. અત્યારે ધીમે ધીમે બધા ભક્તો ઘણા બધા સેલ્ફી પણ પાડી રહ્યા છે અને અમે અહીંથી ચોથી પ્રદક્ષિણા સંપૂર્ણ કરી રહ્યા છીએ. શું આવશે ગ્રીન? શું ક્રિએટરો 4 પ્રદક્ષિણા કરતા ભૂલી ગયા? એટલે ના નથી ભૂલી લો એટલે અત્યારે કરી રહ્યા છીએ. જય માતાજી નામ લે અને માતાજી ભૂલચૂક માફ કરજો. ભૂલ હતી અમારી, અમે સુધારી રહ્યા છીએ. તો અમે ભૂલ સુધારી રહ્યા છીએ. જય માતાજી ભૂલચૂક માફ કરજો. એલા હોળી પર્વ અને એમાં હોલિકા દહન. હોલિકા દહનનું વૈદિક મહત્વ છે, વૈજ્ઞાનિક મહત્વ છે, આધ્યાત્મિક મહત્વ છે, એમ 3 પ્રકારના મહત્વ છે. વૈજ્ઞાનિક મહત્વ એવું છે કે હાલ જે ઋતુ ચાલી રહી છે એ પ્રમાણે જ્યારે આમાંથી ધુવાડો ઉપર જાય અને નભમંડળમાં જાય અને નભમંડળમાં ગયેલો આ ધુવાડો વિષાણુઓથી આપણને મુક્ત કરે અને એનાથી એટલે જેને વાયરસ કહી શકાય. એનું આધ્યાત્મિક મહત્વ એવું છે કે આપણી જે ઉર્જા છે એમાં મહત્વનું કોઈ તત્વ હોય તો અગ્નિ તત્વ છે અને આ અગ્નિ તત્વને સાચવી રાખવા, અગ્નિ તત્વને બહારથી પણ લેવાનું છે અને અંદરથી પણ પ્રજ્વલિત રાખવાનું છે એટલે એનું આધ્યાત્મિક મહત્વ છે. અને ત્રીજું એનું જે વૈધાનિક અથવા તો કે જે શાસ્ત્રોક્ત મહત્વ છે એ પ્રહલાદની ભક્તિથી જે હિરણ્યકશ્યપે એની પરીક્ષા લીધી અને પ્રહલાદની ભક્તિ સત્યનો વિજય થયો. આવા ત્રિવિધ મહત્વની સાથે સાથે હ અને અળ આ બે શબ્દોનું પણ એવું જ મહત્વ છે. હ થી હું બને એટલે કે અહંકાર અને અળથી બાળવું. ના 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 હાલો બધા ક્રિએટર ને આપણે રામ રામ કહી દઈએ. હાલો આકાશભાઈ આપણે હાઈરે છીએ, ઉપાધિ ન કરતા. જેમ્સ લોકે આપણે હાઈરે છીએ. વિદાય આપી દો આપણે. હાલો વિદાયભાઈ. બાબુ ડિજિટલ ડિવિઝન જ છે અમારે સૌરાષ્ટ્ર ભૂમિ. અચ્છા એવું છે. હા હા તમારે કેમ? હાલો ભાઈ આપણે મળ્યા ભાઈ સૌરાષ્ટ્ર ભૂમિ. ક્યારેક આવજો મુલાકાતે. ચોક્કસ એક કામ વિદાય આપી દે. હાલો રામ રામ બાબુલ કી દુઆ લેતે જાઓ. આવી જા. હાલો મોટભાઈ. હાલો ભાઈ ગ્રીન જુનાગઢ. અરે ગ્રીન આપણે ભેગા જ છીએ. હાલો 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 ભાઈ. તો અમારે પવનભાઈ ચા લેતા આવી ગયા ભાઈ. હાલો ભાઈ મળ્યા. હાલો પવનભાઈ.